રામ રામ ને સીતારામ બધાને। આ છે અમારું ગામ ચંદરવા। અમારું ગામ ચંદરવા છે અને અમે બધા જઈએ છીએ રામાપીરના મંદિરે। અને આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર। પછી એમ બધાએ વારાફરતી રામાપીરના દર્શન કર્યા અને પછી દર્શન કરીને અમે આ પ્રદક્ષિણા કરતા હતા મંદિરની ફરતી। જે ઓલી બધાએ કરે ને કરી પ્રદક્ષિણા તો અમારા બેન તો બહુ ઉતાવળાયેલા આ ઘડીકમાં પૂરી થઈ ગઈ પ્રદક્ષિણા। આવીને પૈસા રામાપીર પાસે દર્શન કર્યા ને ફોટા પાડ્યા। પ્રસાદીમાં ચોકલેટ હતી। થોડીક વાર મંદિરે પગથિયે બેઠા, બધા એમ કે ને બેસવું પડે પગથિયે। પછી આ અમારા બેનના વીડિયા ઉતારવા માંડ્યા। એને અમારે બહુ શોખ છે વીડિયા ઉતારવાનો, ફોટા પાડવાનો। જો કેવી રમે છે, એને ઘરે આવવાનું મન જ નહોતું થતું। તોય પછી ચંપલ નહોતા પહેર્યા તો ઉઘાડા પગે હાલતી હતી, મોજા નકરા પહેરાયા હતા। કેવી હાલે છે, ચોકલેટ તો પા કોઈને નથી દેતી, તોડ કાગળિયું છે કોઈને ચોકલેટનું કાગળિયું તોડવા નથી દેતી, એમ કે નહીં કોઈ ખાઈ ગયું હોય તો। કેવી હાલે છે। આ બધા અમે ગયા હતા મંદિરે દર્શન કરવા। કોઈની આંગળી ન પકડે, કોઈનો હાથ ન પકડે, કોઈને ચોકલેટ ન આપે। અને અહીંયા અમે થોડીક વાર વિડીયો ઉતારવા ઊભા રહી ગયા હતા। આ છે અમારા ગામની નદી। 4-5 દી પહેલાં વરસાદ આવ્યો હતો ને નદીની પુલ ઉપરથી પાણી જતું હતું, વાહને બંધ કરી દીધા હતા। અત્યારે વરસાદ બંધ થઈ ગયો તો એટલું પાણી આવે છે। જ્યારે વરસાદ આવે ને ત્યારે પુલ બંધ કરી દે, કોઈ વાહન આવવાનું નહીં, જવાનું નહીં। ત્યાં અમારા બેનને ટોપી આપી હતી। એમ થોડીક વાર 1-2 વિડીયા બનાવી લેવી। મેં વિડીયા બનાવતા હતા। કેટલું પાણી આવે છે। પછી છેલ્લે હજુ એક મન થઈ ગયું હતું વિડીયો બનાવવાનું, એમ તો હજુ એક વિડીયો બનાવી નાખી સ્લો મોશનનો। એને મારે વિડીયા ઉતારવી, ફોટા પાડવી બહુ જ ગમે। કેવી હાલે એકલી, કોઈને આંગળી નહીં પકડવાનો, કોઈને હાથ નહીં પકડવા દેવાનો, એકલું જ હાલવાનું। અડધે પડી ગયા ને તોય હજુ કોઈને ચોકલેટ ના આપી, કોઈને અડવા જ ન દે ને ચોકલેટ, એમ કે નહીં આપણે ખાઈ ગયા હોય તો। અને આ અમારી શેરી, આ ઘરે પગી જાય અમે, આ અમારી બજાર છે। આખી બજારમાં એકલી જ છે। અહીંયા આંગળી પકડવા દે, અહીંયા ઠેસા પડી જાય ને એટલે અહીંયા આંગળી પકડવા દે। ઠેઠ મંદિરે ચોકલેટ લીધી હતી, ઘરે આવ્યા તો હજુ કોઈને ચોકલેટ નથી આપી। ઠેઠ ઘરે પહોંચી ગયા, હજુ કોઈને ચોકલેટ નથી આપી। આવી ગયા ઘરે।